એક બહેન આવ્યા હતા મહર્ષિ નાગેન્દ્ર પાસે. કે સાહેબ છૂટાછેડા લેવા પડ્યા છે. 3 બાળકો હતા અને 3 બાળકને સાચવવાની જવાબદારી મારી પાસે છે. પતિ તો છૂટાછેડા લઈ અને બીજી સ્ત્રી સાથે જલસા કરે છે અને હું જ્યાંની ત્યાં ઊભી છું. તમે ગઈકાલે વ્યાખ્યાનમાં કહ્યું કે તમારું પણ જે ખરાબ કરે છે એને માફ કરી દો. સાહેબ આ સંજોગોમાં માફી કેવી રીતે આપું? માફ કરીને શું કરું? હૃદયથી ભૂલાતું નથી. એ તો પોતાની જિંદગીમાં આગળ વધી ગયો અને મારી જિંદગી કેવી બદતર બનાવતો ગયો. શું કરીશ માફી આપીને? કેવી રીતે માફ કરું એને? મહર્ષિ એક જ જવાબ આપ્યો કે તારી નરક જેવી જિંદગી બનાવવા માટે જવાબદાર છે, માટે એને માફ કરી દેવું હું નથી કહેતો. એને તારી સાથે જે કર્યું એ કપટ છે, એને તારી સાથે જે કર્યું અયોગ્ય છે અને તું એ બધું ભૂલી જા અને માફ કરી દે એમ હું નથી કહેતો. હું ખાલી એટલું જ કહું છું કે જ્યાં સુધી એ વ્યક્તિ તારા ચિત્તમાં આવ્યા કરશે, એને તારી સાથે જે કર્યું છે એ બધું મનમાં ઘુમરાયા કરશે, ત્યાં સુધી તારી પાસે અત્યારે જે છે એનો આનંદ પણ તું માણી નહીં શકે. તારી અંદર દર વખતે કડવાશ ઉભરાશે. તારી અંદર દર વખતે એક ખટાશ આવશે મનમાં કે પેલો આવું કરી ગયો. પરિણામે 3 બાળકોનો સાથ તને આનંદ નહીં આપે. પરિણામે જે અત્યારે તારી પાસે છે એમાંય તું ખુશ નહીં રહી શકે. હું એટલું જ કહું છું કે કડવાશ ભરેલી સ્ત્રી બનવાનો તારો હક નથી. તારી જિંદગીમાંથી એ જેમ ચાલી ગયો, બહાર નીકળી ગયો, તારા મનમાંથી પણ એને જાકારો આપ્યો. માફી એ કોઈકને પોતાના મનમાંથી બહાર મૂકી દેવાની ક્રિયા છે. વ્યક્તિ તો જિંદગીમાંથી જતી રહે છે, ઘટના તો વીતી જાય છે, આપણે વર્તમાનમાં એને હજુ પણ ટકાવી રાખીએ છીએ. આલોચના અને ક્ષમાપના એ વ્યક્તિને પોતાના મનમાંથી બહાર મૂકી દેવાની ઘટના છે. પરિણામ એ આવે છે કે બધું જ થયું હોવા છતાં પણ તમે શાંત હળવા બનીને રહી શકો છો. કોઈકની ઘૃણા કરીને મારી જાતને હું ક્યાં સુધી દુઃખી કર્યા કરીશ? કોઈકની ઘૃણા કરી અને મારી જાતને હું ક્યાં સુધી એક અફસોસ આપ્યા કરીશ?